ફ્રેન્ડ્સ, મેં આ દમ આલુ પુલાવ કેવી રીતે બનાવ્યો છે એની રેસીપી તમારી સાથે શેર કરું. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. પેલા બટેટા છે એને આ રીતે ફોકથી કાણા પાડી દઈશું. હવે આ બટેટાના મેરિનેશન માટે આપણે લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું છે, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો છે, તેલ ઉમેરીશું. હવે સરસ મિક્સ કરી અને થોડીક વાર માટે 10 મિનિટ જેવું આને ઢાંકીને મૂકી દઈશું. 2 મીડિયમ સાઇઝની ડુંગળી છોલી અને વચ્ચેથી આ રીતે ભાગ કરી ઊભી સ્લાઇસમાં પતલી પતલી કટ કરી દઈશું. કઢાઈ ગરમ થઈ ગઈ છે. હવે એમાં જીરું ઉમેરીશું. જીરું સરસ શેકાઈ ગયું છે. હવે એમાં પાણી ઉમેરી દઈએ. પાણીમાં મીઠું ઉમેરી દઈશું. અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ. ભાત આપણે એકદમ છૂટા છૂટા બફાય એની માટે થોડું તેલ ઉમેરી દઈશું. પાણી આપણું સરસ ઉકળી ગયું છે. 15 થી 20 મિનિટ પહેલાં પલાળીને રાખેલા બાસમતી ચોખા છે એ અંદર ઉમેરી દઈશું. હાંડી મૂકી દીધી છે. હવે એમાં તેલ ઉમેરીશું. તેલ ગરમ થવા આવે એટલે એમાં જીરું ઉમેરીશું. આપણે આ ચોખાને ઓવરકુક નથી કરવાના. 70 થી 80% જેટલા બફાઈ જાય એટલે એને બીજા એક વાસણમાં નીકાળી લઈએ. જીરું સરસ તતળી ગયું છે. હવે એમાં 2 તેજપત્તા ઉમેરીશું. હિંગ ઉમેરી દઈશું. સ્લાઇસ કરેલી ડુંગળી ઉમેરી દઈએ. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગઈ છે. હવે આમાં ટામેટાની પ્યુરી એડ કરી દઈએ. ટામેટા કૂક થઈ જાય એટલે આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ. હવે આપણે રેગ્યુલર જે મસાલા છે એ ઉમેરી દઈશું. મરચું પાવડર, મસાલાના પ્રમાણમાં જ મીઠું ઉમેરીશું. ધાણા જીરું પાવડર ઉમેરીશું. હળદર પાવડર પણ ઉમેરી દીધું છે. ગરમ મસાલો ઉમેરીશું. મસાલો દાજે નહીં એની માટે થોડું પાણી ઉમેરી દઈશું. મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં દહીં ઉમેરી દઈએ. સરસ ફેંટી લઈએ જેથી દહીં ફાટે નહીં. મસાલામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે મેરિનેટ કરેલા બટેટાને ઉમેરી દઈએ. બટેટા મસાલા સાથે સરસ સેટ થઈ ગયા છે. હવે ઉપરથી આપણે ભાત જે બાફીને રાખેલા એને ઉમેરી દઈએ. કોથમીરના પાન ઉમેરી દઈશું. લાસ્ટમાં કેસરવાળું પાણી ઉમેરી દઈશું. ઢાંકીને 10 મિનિટ એકદમ ધીમા ગેસ ઉપર સરસ બફાવા દઈએ. ફ્રેન્ડ્સ, આપણો પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને મારી આ દમ આલુ પુલાવની રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.